Hello friend, welcome to my YouTube channel Unique Maths Suffer to all of you friends. Today we discuss about ત્રિકોણમિતિય પ્રતિવિધયો ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ આવવાની છે તો એ મેન્સ એન્ડ પ્રિલિમ્સ બોથ રિલેટેડ स्टैंडर्ड 12 मैथमेटिक्स चैप्टर नंबर 2 के बारे में विगतवार चर्चा करीશું। इसके पहले फ्रेंड आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप एक बार वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है। सो हम बात करेंगे त्रिकोणमितीय प्रतिविधयो જે ભૂમિતિ રિલેટેડ છે તો ભૂમિતિની બ્લુ પ્રિન્ટ સહિત આપણે વાત કરીશું। તો સૂત્રોની ગોખણ પટ્ટીથી આગળ વધીને પ્રતિવિધયોના ભૌમિતિક અને તાર્કિક પાયાની સમજ મેળવીશું। ત્રિકોણમિતીય વિધેયો વિશે સ્ટાન્ડર્ડ 11ની અંદર વિગતવાર ચર્ચા કરી ચૂક્યા છીએ। ત્યારથી પ્રતિવિધયો વિશે ચેપ્ટર નંબર 2 સ્ટાન્ડર્ડ 12માં કન્ટિન્યુ કરવાની વાત છે। અહીંયા આવર્તી વિધેયોનો પડકાર, શા માટે આપણે સીધું પ્રતિવિધેય મેળવી શકતા નથી? પ્રતિવિધેય મેળવવાની એક મૂળભૂત શરત છે કે કોઈ પણ વિધેય હોય એનું પ્રતિવિધેય મેળવવું હોય તો એની શરત શું છે કે એ શરત જો સેટિસ્ફાઈ થાય તો આપેલું વિધેય જે છે એનું પ્રતિવિધેય મેળવવું શક્ય બને। તો એની મૂળભૂત શરત એવી છે કંઈક કે પ્રતિવિધેય માત્ર ત્યારે જ શક્ય છે જો વિધેય એકક અને વ્યાપ્ત હોય। ઓકે, તો એકક અને વ્યાપ્ત વિશે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર વાત કરી ચૂક્યા છે કે ક્યારે વિધેય એકક થાય, ક્યારેક અનેકક થાય, ક્યારેક વ્યાપ્ત થાય અને ક્યારેક અવ્યાપ્ત થાય। એના વિશે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર વાત કરી છે। તો અહીંયા મૂળભૂત શરત છે કે વિધેય ફંક્શન એકક અને વ્યાપ્ત હોવું જોઈએ। તો જો આપણા જે વિધેયો છે એ પોતાના ડોમેઇનમાં જે વિસ્તાર મળે છે એની અંદર એક વિધેય થતા નથી તો આપણી સમસ્યા શું થાય કે વિધેય એકક ના હોય તો પ્રતિવિધેય મેળવી શકાય નહીં। તો શું આપણે પ્રતિવિધેય મેળવતા નથી? ના, મેળવશું, પરંતુ એનો કોઈક વચ્ચેનો રસ્તો ગોતી અને આગળ વધશું। તો ત્રિકોણમિતિની સમસ્યા શું છે કે આ વિધેયો જે છે આવર્તી એટલે કે પીરિયોડિક છે, એક જ y કિંમત માટે અનેક x કિંમતો મળે છે એટલે એક વિધેય નથી, વ્યાપ્ત પણ ન થાય। તો નિષ્કર્ષ શું મળે છે કે તેમના મૂળ સ્વરૂપમાં ત્રિકોણમિતિ વિધેયોના પ્રતિવિધેયનું અસ્તિત્વ નથી। તો મૂળ સ્વરૂપમાં અસ્તિત્વ ના હોય તો એને કંઈક રિસ્ટ્રિક્શન એપ્લાય કરીએ ડોમેઇનની અંદર અને પછી શું એને આપણે વિધેયને પ્રતિવિધેય તરીકે ડિફાઇન કરી શકીશું। તો આગળ વાત કરીએ પ્રમાણે કે ઉકેલ જે છે એ પ્રદેશ મર્યાદા એટલે કે એના ડોમેન ઉપર રિસ્ટ્રિક્શન એપ્લાય કરીએ તો આપણને ત્રિકોણમિતિ વિધેયને પ્રતિવિધેયો તરીકે ડિફાઇન કરી શકીએ। અહીંયા જો અનંતથી સીમિત એટલે કે જો આપણે સાઇન વિધેયનો પ્રદેશ છે એને રિસ્ટ્રિક્શન આપી દઈએ અને ક્લોઝ ઇન્ટરવલ -π/2 2π/2 આપીએ, -π/2 2π/2 પૂરતો મર્યાદિત કરી દઈએ તો તે અંતરાલની અંદર આપેલું વિધેય એકક પણ થશે અને વ્યાપ્ત પણ થશે। સાઇન ફંક્શન છે એટલે સાઇન વિધેયનો જે કોડોમેન મળે છે એ r મળે છે, આખો r, જેની અંદર વિધેય જે છે એ મેની વન થઈ જાય છે, અનેક એક થઈ જાય છે અને વ્યાપ્ત પણ થતું નથી। તો જો આપણે એને રિસ્ટ્રિક્શન આપી દઈએ ક્લોઝ ઇન્ટરવલ -π/2 π/2 ની અંદર ફંક્શન એકક પણ નથી અને એ વિધેયની અંદર પ્રોપરલી ડિફાઇન થઈ શકશે। તો
તો એની મુખ્ય કિંમતવાળી શાખા એટલે પ્રિન્સિપલ વેલ્યુ બ્રાન્ચ આ મર્યાદિત વિસ્તારને જ આપણે પ્રતિવિધેય માટેની મુખ્ય શાખા તરીકે સ્વીકારીએ છીએ. અને x ઇઝ ઇક્વલ ટુ -π/2 અને x ઇક્વલ ટુ π/2 એની જે મોડલ થશે. now then આપણે ફંક્શન ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ડિફાઇન કરી શકશું. સાઇન, હવે સાઇન નો ડોમેન શું લઈશું આપણે? રિસ્ટ્રિક્શન આપી દીધું એટલે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2. અગેન આપણે કોડોમેન તો એઝ ઇટ ઇઝ -1 to 1 જ મળે છે, જે આગળ વિધેયની અંદર પણ મળે છે. કોડોમેન તો -1 to 1 માં જ વિસ્તરિત થાય છે વિધેય, પરંતુ આપણને અનેક એક થતું હતું વિધેય, એનો પ્રશ્ન હતો. તે અહીંયા ક્લિયર થઈ જાય છે. વિધેય હવે કેવું થઈ જશે? એક એક થઈ જશે. ત્યારબાદ આરસી પ્રતિવિધેયનું ભૌમિતિક હાર્દ જે છે એ તો કોસ ફંક્શન, સાઇન કોસ ઓલ ટ્રિગોનોમેટ્રિક જે ફંક્શન છે એને ઇન્વર્સ મેળવીશું તો એની અક્ષિસ જે છે એ ચેન્જ થઈ જશે અને એનું પ્રતિવિધેયનું ગ્રાફ કેવો મળે છે, એનું જીઓમેટ્રિક રિપ્રેઝન્ટેશન છે અને એના કંઈક તારણો છે કે ધારો કે બિંદુ એ બી એ સાઇન વિધેયના આલેખ પરનું બિંદુ છે. સાઇન એક્સ નો જે આલેખ છે એના પરનું બિંદુ એ બી છે. તો અક્ષોની અદલા બદલી કરીએ, આગળ વાત કરીએ પ્રમાણે કે પ્રતિવિધેય મેળવીશું તો જે એક્સ અક્ષિસ હશે એ વાય અક્ષિસ થઈ જશે, વાય અક્ષિસ હશે એ એક્સ અક્ષિસ થઈ જશે અક્ષિસને અદલા બદલી કરતા. અને y ઇક્વલ ટુ એક્સ જે રેખા છે અરીસો એઝ અ મિરર કામ કરશે અને પ્રતિબિંબ જે છે એ AB નું પ્રતિબિંબ BA બનાવે છે. અને નવો જે આલેખ છે, જે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન નવો પ્રતિવિધેય મળે છે એ બિંદુ BA એ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન y ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ x નો આલેખ રચે છે. જે XY પ્લેનની અંદર AB બિંદુ કામ કરતું હતું એ BA થઈ જશે. ક્યારે? ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનની અંદર y x પ્લેનની અંદર. તો અહીંયા શું દર્શાવે છે કે y અક્ષિસ અને x અક્ષિસની અદલા બદલી કરતા એ અદલા બદલ એ જ એક પ્રતિવિધેય છે. હવે ડોમેન જે છે -π/2 to π/2 ની અંદર કયા વિધેયો ડિફાઇન થઈ શકશે એની વાત કરીએ તો -π/2 to π/2 પરિવારના ઉગમ બિંદુ આધારિત વિધેયો y ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ x, y ઇક્વલ ટુ કોસેક ઇન્વર્સ x એન્ડ y ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ x મળે છે. જ્યારે કોસ ઇન્વર્સ x ની અંદર 0 ને જે ડોમેન છે -π/2 to π/2 માંથી 0 કાઢી નાખવાનું છે, કારણ કે કોસ ઇન્વર્સ x 0 પોઈન્ટ આગળ ડિફાઇન નથી. અને ટેન ઇન્વર્સ x ની અંદર જે ઇન્ટરવલ આવે છે ઓપન ઇન્ટરવલ લેવા પડશે, બીકોઝ જે ઇન્ટરવલ પરના પોઈન્ટ છે π/2 ત્યાં આગળ ફંક્શન tan x એ ડિફાઇન નથી, એટલે ત્યાં એ ખુલ્લો અંતરાલ આવશે. સિમિલર 0 to π અંતરાલની વાત કરીએ તો 0 to π પરિવાર ધન y અક્ષ તરફ શિફ્ટ થયેલા વિધેયોની વાત કરીએ y ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ x અને એનો વિસ્તાર છે 0 to ક્લોઝ ઇન્ટરવલ 0 to π. સિમિલર y ઇક્વલ ટુ સેક ઇન્વર્સ x અને એનો વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ 0 to π અને જેમાંથી -π/2 બાદ કરવાનું છે, બીકોઝ π/2 આગળ જે સેક ફંક્શન છે એ ડિફાઇન નથી. સિમિલર y ઇક્વલ ટુ કોટ ઇન્વર્સ x ની અંદર જે વિસ્તાર લઈશું એ ઓપન ઇન્ટરવલ 0 to π લેવાનો છે, બીકોઝ 0 એન્ડ π આગળ કોટ ઇન્વર્સ x ડિફાઇન નથી. બાકીની જે અંદરની વેલ્યુ છે એ બધી વેલ્યુ આગળ ડિફાઇન છે. તો સીમાઓ અને કૌંસનું વિજ્ઞાન કંઈક બારીકાઈથી અવલોકન કરીએ તો સંવૃત અંતરાલ મીન્સ કે ક્લોઝ ઇન્ટરવલ સાઇન ઇન્વર્સ x અંત્ય બિંદુઓનો સમાવેશ થાય છે સાઇન ઇન્વર્સ x અને કોસ ઇન્વર્સ x ની અંદર. જ્યારે વિવૃત અંતરાલ ઓપન ઇન્ટરવલની અંદર ટેન ઇન્વર્સ x એન્ડ કોટ ઇન્વર્સ x ની અંદર જે બોર્ડરની વેલ્યુ છે -π/2, π/2, 0, π પર અનંત બને છે, તેથી આ બિંદુઓને બાકાત કરીએ છીએ. ઓપન ઇન્ટરવલ કેમ લઈએ છીએ એનો રીઝન અહીંયા આપે છે, જસ્ટિફાય કરે છે.
ત્યારબાદ ગણ બાદબાકી કરીએ છીએ, સેટની સબટ્રેક્શન કરીએ છીએ કોઈ એક પોઈન્ટને, તો સેક ઇન્વર્સ એક્સની અંદર એના વિસ્તારમાં -π/2 ને નિગ્લેક્ટ કરીએ છીએ બીકોઝ તે પોઈન્ટ આગળ સેક ઇન્વર્સ ડિફાઇન નથી, અને કોસેક ઇન્વર્સ એક્સની અંદર 0 ને સબટ્રેક્ટ કરીએ છીએ બીકોઝ કોસેક ઇન્વર્સ એક્સ 0 પોઈન્ટ આગળ ડિફાઇન નથી, તે આગળ તે પ્રતિવિધેય અવ્યાખ્યાયિત બને છે. Then next, most important table of inverse trigonometric function of domain and codomain. Domain and range. Very useful છે because આપણે કંઈક એના પર રિસ્ટ્રિક્શન લગાવી અને મહેનત કરી અને બનાવેલું આ ટેબલ છે. સાઇન ઇન્વર્સ એક્સ નો પ્રદેશ -1 to 1 અને એનો જે વિસ્તાર છે એ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 મળે છે. પ્રતિવિધેય છે માટે જે સાઇન ફંક્શન નો ડોમેન કોડોમેન થઈ જશે અને કોડોમેન હશે અહીંયા ડોમેન થઈ જશે. સોરી. પ્રદેશ જે સહપ્રદેશ જે છે સાઇન એક્સ નો એ છે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 અને એનો જે વિસ્તાર છે એ આર છે, પણ આર ઉપર આપણે ડિસ્ટ્રિક્શન લગાવ્યું બીકોઝ આર ઉપર ફંક્શન મેની વન છે અને એક છે, આપણે એક જોઈએ છીએ, તો એના ઉપર રિસ્ટ્રિક્શન એપ્લાય કરી અને આપણે વિસ્તાર બનાવ્યો છે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2. હવે ફંક્શન એલિજિબલ થશે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક માટે. તો આવી રીતે આપણે બાકીના જે ફંક્શનો છે એના ઉપર પણ રિસ્ટ્રિક્શન લગાવી અને એનો જે વિસ્તાર મેળવેલો છે. પ્રદેશ જે છે એ પ્રદેશ જે પણ આપેલા ફંક્શન ટ્રિગોનોમેટ્રિક ફંક્શનનો જે વિસ્તાર થશે ને એ જ અહીંયા આપણે એનો પ્રદેશ લઈશું. ઓકે, સો આ જે ટેબલ છે આપણે પોસ્ટ થ્રુ પણ અપલોડ કરીશું, જેથી તમારે એઝ અ ઇમેજ જોઈતું હોય તો ત્યાં જઈ અને મેળવી શકો છો. એના માટે અગેન વિડીયોને લાઈક કરી દો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બીકોઝ કોઈ ન્યૂ નોટિફિકેશનની ન્યૂ અપડેટની નોટિફિકેશન મળી રહે. એક મહત્વની સ્પષ્ટતા છે ગેરસમજ અને વાસ્તવિકતા બાબતે કોઈ પણ ગેરસમજ ન થાય. આ ગેરસમજ નંબર 2 કહી શકાય. એક ગેરસમજ જ્યારે ધોરણ 10 ની અંદર ત્રિકોણમિતીય વિધેય નો બેઝ ક્લિયર કરે છે વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણમિતિ એઝ ધ ન્યૂ ચેપ્ટર તમે લાઈફની અંદર સ્ટડી કરો છો ત્યારે sin x or sin theta or any other trigonometric function with angle, ત્યારે ઘણા વિદ્યાર્થી મિત્રોને નવું ચેપ્ટર હોય છે ત્યારે સમજ નથી હોતી, ત્યારે એ વખતે પણ એક ગેરસમજ થઈ જાય છે કે sin theta sin x is a not a multiplication of sin of theta and sin of x is a function. Sin theta and sin x is a one type of angle and is a function. So sin of x sin of theta, એટલે ત્યારે ત્યાં sin મલ્ટીપ્લાય થીટા નથી કરવાનું. આ તમે લખો છો ત્યારે તમારે કોઈ ગેરસમજ નથી થતી. તમે તમારી અણસમજણની અંદર લખી નાખો છો sin x sin theta, ત્યારે તમને કોઈ સમજણ નથી હોતી, ત્યારે તમે લખેલું છે એ સાચું છે. પણ ગેરસમજ ત્યારે ક્લિયર થાય છે કે જ્યારે તમે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન રિલેટેડ પ્રૂફ વાળા જે એક્ઝામ્પલ સોલ્વ કરો છો ત્યારે અમુક વખત એ તમારી જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ બહાર આવે છે કે તમે સાઇન થીટા ને સાઇન મલ્ટીપ્લાય થીટા કરો છો ત્યારે થીટાને વન ટાઈપ કેન્સલ કરો છો, વન ટાઈમ સાઇનને કેન્સલ કરો છો. ઇટ ઇઝ નોટ different, is a વિધેય function sin theta and sin x, similar for all other trigonometric functions. Okay, so
ત્યાં પણ એ ગેરસમજ ના થવી જોઈએ અને કદાચ હજુ પણ એ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો ક્લિયર થઈ જાય. તેવી જ રીતે અહીંયા આપણે એઝ અ પાર્ટ ઓફ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ત્યાં જેમ ત્રિકોણમિતિ વિધેય નો પાયો ક્લિયર કરી અને ત્યાંથી બહાર નીકળ્યા છે, એવી જ રીતે અહીંયા આપણે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક નો બેઝ ક્લિયર કરીએ છીએ ત્યારે બેઝની અંદર ટ્રિગ્નોમેટ્રિક વિધેય છે એ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે. So sin inverse x is not a sin x of inverse. Sin inverse એક એ નવો કોણ દર્શાવે છે and sin x of inverse is equal to 1 upon sin and 1 upon sin is a cosec x. તો અહીંયા જે બે મુદ્દા છે જે ગેરસમજ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઉત્પન્ન કરતા હોય એ ક્લિયર થઈ ગયા હશે. આગળ મુખ્ય કિંમત પ્રિન્સિપલ વેલ્યુ શું છે એના વિશે વાત કરીએ તો ત્રિકોણમિતીય પ્રતિવિધેયનું જે મૂલ્ય તેની મુખ્ય કિંમત વાળી શાખાના વિસ્તારમાં હોય તો તેને મુખ્ય કિંમત કહેવાય છે. અન્ય અનંત શક્યતાઓમાંથી માત્ર એક જ સાચો જવાબ હોય. પ્રિન્સિપલ વેલ્યુ જે છે એ જે પ્રતિવિધેયની મુખ્ય કિંમત દર્શાવતું હોય એવા વિસ્તારને એની પ્રિન્સિપલ વેલ્યુ કહીશું. હવે ઘણી વખત એક્ઝામ્પલ સોલ્વ કરવા ના હોય ત્યારે મુખ્ય કિંમત શોધવાની હોય છે કોઈ વેલ્યુની મુખ્ય કિંમત ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનનો ઉપયોગ કરીને. ત્યારે અહીંયા એ પૂછે કે સાઇન ઇનવર્સ 1/√2. તો 1/√2 સાઇનની કઈ વેલ્યુ માટે મળે? તો સાઇનની π/4 આગળની વેલ્યુ માટે સાઇન π/4 આગળ 1/√2 મળે છે. તેથી જે વિધેય છે એની મુખ્ય કિંમત શું થશે? 1/√2 π/4 થશે. આપણે જાણીએ છીએ કે sin π/4 1/√2 જે છે એ -π/2 to π/2 ની વચ્ચે આવે છે. તો હા, જે પણ વેલ્યુ છે એ આપણા જે વિસ્તારની અંદર જ આવવી જોઈએ. વિસ્તાર શું છે? -π/2 to π/2. એવી રીતે કોટ ઇનવર્સ -1/√3 ફાઇન્ડ કરવાનું છે. તો 1/√3 કોટ કઈ વેલ્યુ માટે મળે છે? તો કોટની π/3 વેલ્યુ આવે. પણ આગળની જે ઋણ નિશાની છે શું દર્શાવે છે કે કોટ કઈ આગળ ઋણ હશે? તો સેકન્ડ એન્ડ ફોર્થ ક્વાડ્રન્ટમાં. પરંતુ આપણો જે મુખ્ય કિંમત છે એની વિસ્તાર તો 0 to π જ છે કોટ ફંક્શન માટે. તો 0 to π ની અંદર સેકન્ડ ક્વાડ્રન્ટની અંદર કોટ ફંક્શન જે ઋણ હોય છે. તો શું થશે? π - π/3 કરીશું તો 2π/3 મળશે. તો -1/√3 કોટની કઈ વેલ્યુ માટે મુખ્ય કિંમત શું થશે? એના માટે તો 2π/3 થશે. એના પછી એપ્લિકેશન એન્જિન 2 કે સાબિતી માટેનું તર્ક વૃક્ષ ની અંદર કોઈ સ્ટ્રેટેજી બનાવી અને કોઈ એક્ઝામ્પલ સોલ્વ કરવાના થશે. જ્યારે પદાવલી જટિલ હોય ત્યારે ત્રિકોણમિતીય સૂત્રોનો ઉપયોગ કરવા યોગ્ય ચલ ધારવો પડશે. ઓકે, અહીંયા આપણને શું સાબિત કરવાનું છે? તો sin ઇનવર્સ 2x √1 - x² = 2 * sin ઇનવર્સ x આવું સાબિત કરવાનું છે. તો LHS લઈએ ત્યારે x = આપણે sin થીટા ધારીશું તો થીટા = sin ઇનવર્સ x મળશે. ઓકે, થીટાની જરૂર અત્યારે નથી, પરંતુ આપણે જ્યારે સાબિત કરી બતાવશું ત્યારે થીટાની વેલ્યુ પુટ કરવી પડશે. So sin inverse 2 * sin theta √1 - sin square theta and 1 - sin square theta is a cos square theta and √1 - sin square theta, it means √cos square theta is cos theta. So sin inverse 2 * sin theta into cos theta and 2 sin theta into cos theta is sin 2 theta. So sin inverse sin 2 theta is equal to 2 theta. So put here value of theta is sin inverse x. So we get 2 * sin inverse x is a RHS. So we solve here, prove here LHS equal to RHS.
And the next topic, move on next topic will be application engine 3 કે સાદા સ્વરૂપમાં રૂપાંતરણ કરો. આ પ્રકારના એક્ઝામ્પલ હોય છે એટલા માટે અહીંયા વિસ્તૃતમાં ચર્ચા કરીએ છીએ કે આ ચેપ્ટરની અંદર આટલા મેઇન ટોપિક છે. આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવાના આવે છે. ત્યારબાદ છે tan inverse cos x upon 1 minus sin x and cos x, it means cos 2 theta equal to cos square x minus sin square x. So here cos x equal to cos square x by 2 minus sin square x by 2, and 1 minus sin x will be cos x by 2 minus sin x by 2 whole square. So here how to get cos x by 2 minus sin x by 2 whole square. So 1 equal to cos square x by 2 plus sin square x by 2 minus sin x equal to 2 sin x by 2 into cos x by 2. So we get cos x by 2 minus sin x by 2 whole square. And simplifying, and we get tan inverse 10 into pi by 4 plus x by 2. So અંતિમ ની અંદર પ્રતિવિધેય અને વિધેય is identity, we get pi by 4 plus x by 2. અંતિમ વિધેય મળે છે. ત્યારબાદ જ્ઞાનની ઐતિહાસિક સફર, જે ભારતથી વિશ્વ સુધીની વાત કરીએ તો પ્રાચીન ભારતની અંદર જ્યારે ઈસવીસન પહેલાની વાત છે, આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કર 1 અને ભાસ્કરાચાર્ય 2 ત્રિકોણમિતિનો પાયો ભારતમાં નાખ્યો હતો, ત્યારે સિદ્ધાંતમાં જ્યાં સાઇનની વિભાવના પ્રથમવાર રજૂ થઈ હતી, છેક ઈસવીસન પહેલાની વાત છે. ત્યારબાદ ત્યાંથી અરબસ્તાનની અંદર ભારતીય જ્ઞાન અરબસ્તાન પહોંચ્યું અને વિસ્તર્યું, અને ત્યાંથી યુરોપની અંદર ગ્રીક અભિગમ જટિલ હતો, તેથી ભારતીય અરબી પદ્ધતિ યુરોપ અને સમગ્ર વિશ્વ દ્વારા ઝડપથી અપનાવવામાં આવી. ત્યારબાદ પ્રાયોગિક ઉપયોગથી આધુનિક સંકેત સુધી. આ જે ઐતિહાસિક સફર છે એ મોસ્ટલી એક્ઝામમાં હોતી નથી, પણ જસ્ટ ફોર નોલેજ ઓફ મેથેમેટિક્સ. પ્રાયોગિક ઉપયોગથી આધુનિક સંકેતની અંદર થયેલ છે ઊંચાઈ અને અંતરના પ્રશ્નોની શરૂઆત ઇજિપ્તના મહાન પિરામિડની ઊંચાઈ, પડછાઈ અને ગુણોત્તરથી માપી હતી. અને આધુનિક સંકેતની શોધ sin inverse x, arc of sin x equal to arc of sin x tends to sin inverse x પ્રતિવિધેયો માટે, અથવા તો arc sin x, arc cos x જેવા સંકેતો સૌપ્રથમ ખગોળશાસ્ત્રી સર જોન એફ.ડબલ્યુ. હર્શેલ દ્વારા સૂચવવામાં આવ્યા હતા. લાસ્ટ ભૌમિતિક યાત્રાનો સારાંશ, એક દ્રષ્ટિપાત, આપણે કઈ રીતે ઇન્વર્સ વિધેય તરફ પહોંચ્યા છીએ. આગળ જે ચર્ચા કરી છે એની અગેન કન્ક્લુઝન મેળવી લઈએ. સો આવૃત્તિ પ્રકૃતિ, ત્રિકોણમિતિય વિધેય અનંત હોવાથી તેમના મૂળ સ્વરૂપમાં પ્રતિવિધેય શક્ય નથી. ડાયરેક્ટલી ત્રિકોણમિતિક વિધેયનું પ્રતિવિધેય મેળવવું શક્ય નથી. માટે જે પણ પ્રદેશ છે એની ઉપર અમુક રિસ્ટ્રિક્શન, મર્યાદા આપવામાં આવી, તો વિધેયને એક એક બનાવ્યા, પ્રદેશને ચોક્કસ શાખા મુખ્ય કિંમત પૂરતો મર્યાદિત કર્યો, અને આગળ આરસી પ્રતિબિંબ y=x રેખા પર પ્રતિબિંબ લઈ અને અક્ષોની અદલા બદલી કરી, અને એઝ અ મિરર ઇમેજ મીડિયમ એઝ y=x રેખા, અને લાસ્ટ મીડિયમ કે નવા વિધેયનો જન્મ આપ્યો. આપણે એક સંપૂર્ણ નવું વિધેય મળે છે જે ખૂણાનું માપ પાછું આપે છે. ખૂણા ઉપર વિધેય ઉપર પ્રતિવિધેય એપ્લાય કરીએ તો જે ખૂણો ઇનપુટ તરીકે આપ્યો તો એ આપણને આઉટપુટ તરીકે પાછું મળે છે. અહીંયા સંપૂર્ણ ત્રિગોનોમેટ્રિકની સફર કહી શકાય એ પૂર્ણ કહેવાય, કે કોઈ વિધેય ઓલરેડી ઓલ વિધેય ડિફાઇન કર્યા, તેના ઉપર પ્રતિવિધેય એપ્લાય કર્યા, અને પછી જે આપણે આપેલી માહિતી વિગત હતી એને પાછી આપણે મેળવી લઈએ છીએ. અને આ ચેપ્ટરની અંદર મેઇન એઝ ઇન્વેસ્ટિગ્રોમેટ્રિક ટેબલ જે છે એ અને એને રિલેટેડ જે પણ એક્ઝામ્પલ છે એના મેઇન ટોપિક કે આ ટોપિક પરથી એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે, એની સંપૂર્ણ વિગતવાર અહીંયા આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ.
આ ચેપ્ટર રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. અને નેક્સ્ટ કયા ચેપ્ટરને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરવાની છે કોમેન્ટની અંદર કમેન્ટ કરજો. આ ચેપ્ટરમાંથી લાસ્ટ એક્ઝામ ટાટ હાયર સેકન્ડરી 2023 ઓફ મેથેમેટિક્સમાં 7 માર્ક્સના ક્વેશ્ચન પૂછાણા હતા. એટલે તમને પણ ખ્યાલ આવશે કે આ ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે. सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया, हरी आप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन के साथ मिल रहे आपको.